ભગવાન શ્રી કૃષ્ણ એના પાલક માતા પિતા કોણ? તો કે નંદ અને યશોદા. બંનેની પાસે રહ્યા ને, તો તમે જો કૃષ્ણનો ફોટો કોની સાથે વધારે જોવા મળે? યશોદા સાથે કે નંદરાયજી સાથે? તો તમને ખ્યાલ આવી ગયો કે એક દીકરાના જીવનમાં માતાનું કેટલું મહત્વ હોય છે. દીકરાને સંસ્કાર આપવાની સૌથી પહેલી કોઈની જવાબદારી હોય ને, તો એ માતાની રહેલી છે. તો પિતાઓને એવો પ્રશ્ન થાય, એ કઈ આમાં મારી સામે જ બેઠા છે ને, તો અમારી જવાબદારી શું? ખાલી ફીસ ભરવાની? નહીં નહીં નહીં. એની સંસ્કાર આપવાની જવાબદારી છે. તો તમારી જવાબદારી એને સાહસ આપવાની છે. કોઈ પણ બાળક નાનું હોય તો બેનો કેવી રીતે એને રમાડે ખબર ને? આમ 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 બેનો રમાડતા હોય ને કોઈ બાળકને, આમ ગાલ ખેંચે, ક્યુટ ક્યુટ, અરે મારો દીકરો, હે, આવી રીતે વાલ કરે. હવે ઈનો ઈ દીકરો બાપાના હાથમાં આવે તો પેલા તો ગલગલિયા કરે હો. પછી અમુક તો એવા સાહસ વીરો હોય, આમ હાથમાં મથેડીમાં ઉભો રાખે. અમુક એનાથી ત્રીજા સ્ટેપે જાય, એ બાળકને આમ ઉછારે હવામાં. અને હું તો કહું, ઘણા બાળકો તો માનતા માની લેતા છે કે હે ભગવાન, સહી સલામત નીચે ઉતરીને તો હાલીન દ્વારકાની માનતામાં નહીં. સાહસ આપ છે કે નહીં? આ પ્રેક્ટિકલ વસ્તુ છે. આપણે બધા આ કરીએ છીએ ને જાણીએ છીએ. મતલબ કે આ બંનેની, આપણા બંનેની જવાબદારી આપણા બાળક માટે હોય છે.